નમસ્કાર મિત્રો આપણે ગયા લેક્ચરમાં પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીની બહાર ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની સપાટીની અંદર ગુરુત્વ પ્રવેગ કેવી રીતે શોધાય અને તે અનુસાર પદાર્થનું જે તે બિંદુ પાસે વજન કેટલું થાય એની આપણે ચર્ચાઓ કરી. એના યોગ્ય સૂત્રો પણ આપણે તારવેલા છે. તો મિત્રો આજે આપણે એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છે જેનું નામ છે ગુરુત્વીય સ્થિતિમાન, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. મિત્રો આપણે 10મા ધોરણની અંદર એક શબ્દ આવો સાંભળેલો છે અથવા ભણેલા છે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે તમારે 12મા ધોરણમાં ભણવાનું. એટલે મિત્રો આમ તો શું છે કે વ્યવહારની અંદર સ્થિતિમાનો બહુ અગત્યના નથી. સ્થિતિમાનોનો ફેરફાર ખૂબ અગત્યનો છે. તો આપણે આજે મિત્રો સ્થિતિમાન વિશે જાણવાનું છે. એના પરથી આપણે સ્થિતિ ઊર્જા પણ ભણવાની છે. તો સ્થિતિમાન મિત્રો શું છે પહેલા આ બરોબર સમજી લો. માની લઈએ કે આપણી પાસે અહીંયા એક એ પોઈન્ટ છે અને માની લો કે અહીંયા એક બી પોઈન્ટ છે. આ જે બી બિંદુ છે એ બી બિંદુ ઉપર માની લો કે એક m જેટલો નહીવત દળ ધરાવતો પદાર્થ છે. એક m જેટલો નહીવત દળ ધરાવતો એક પદાર્થ છે. હવે મિત્રો હું શું કરું છું કે માની લઈએ કે આ m દળ ધરાવતા પદાર્થને મારે એ બિંદુ પર લાવી દેવો છે. તો એ માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય જે છે એ કાર્ય B2A થયું કહેવાય. B2A મેં m દળ ધરાવતો એક નાનો બિંદુવત પદાર્થ ધારેલો છે જેને હું B બિંદુથી A બિંદુ સુધી લઈ જઉં છું. તો એ દરમિયાન થતું કાર્ય જે છે એ WB2A લખાય. હવે મિત્રો ધ્યાનથી સમજો કે વિદ્યુત સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિમાન, જો આ બિંદુ પાસેનું સ્થિતિમાન હું VA કહું અને આ બિંદુ પાસેનું સ્થિતિમાન હું VB કહી દઉં, તો મિત્રો સ્થિતિમાનનો તફાવત VA minus VB is equal to WB2A by m સૂત્રથી મળે. આ એક ફોર્મ્યુલા છે. આ બિંદુ પાસેનું સ્થિતિમાન મેં VA લીધું, આ બિંદુનું સ્થિતિમાન મેં VB ધાર્યું. તો આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? આ સ્થિતિમાનનો તફાવત છે. એ સ્થિતિમાનનો તફાવત તો સ્મોલ m દળ ધરાવતા પદાર્થને બી બિંદુથી એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અને ભાગ્યા તેનું દળ. તો તમને આ કાર્ય અને સ્થિતિમાનનો તફાવત તમને મળી જાય. તો મિત્રો જરા ધ્યાનથી એ સૂત્રને સમજો. પણ મિત્રો આમાં પ્રોબ્લેમ એ થાય કે આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન, આ તો શું મળે? સ્થિતિમાનનો તફાવત મળે. પણ તમે મને પૂછો કે ભાઈ આ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું? તો હું જવાબ ના આપું. તો મિત્રો એના માટે શું કરવામાં આવે છે કે એના માટે એક સંદર્ભ બિંદુ પસંદ કરવામાં આવે છે. સંદર્ભ બિંદુ
કોઈ એક સંદર્ભ બિંદુ પસંદ કરવામાં આવે છે અને એ બિંદુ પાસેનું સ્થિતિમાન શૂન્ય ધારી લેવામાં આવે છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. તમે અહીંયા જે કંઈ કરી રહ્યા છો એની અંદર બી બિંદુ પાસેનું સ્થિતિમાન મેં VB લીધું છે, એ બિંદુ પાસેનું સ્થિતિમાન મેં BA લીધું છે. એ દરમિયાન થતું કાર્યને હું m દળ વડે ભાગીશ તો મને સ્થિતિમાનનો તફાવત મળશે. મને મારો પ્રશ્ન એ છે કે એ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું? તો પછી આનું સ્થિતિમાન આપણે જાણતા હોવું જોઈએ. તો એ સ્થિતિમાન શોધવા માટે જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવા માટે આપણે કોઈ સંદર્ભ બિંદુ લેવું પડે. સરળતા ખાતર આપણે સંદર્ભ બિંદુ મીન્સ બી પોઈન્ટ એ ઇન્ફિનિટી અંતરે ધારવા. ડિસ્ટન્સ ટુ ઇન્ફિનિટી અને એના પાસેનું સ્થિતિમાન VB શૂન્ય સ્વીકાર. તો મિત્રો હવે કાર્ય કેટલું થાય? તો મિત્રો આ આવું જોઈએ. VA VB W into 2A by અનંત અંતરેથી સ્મોલ m દળ ધરાવતા પદાર્થને આપણે આ બિંદુ પાસે લાયા એ માટે કરવું પડતું કાર્ય ને મેં m દળ વડે ભાગી નાખ્યા. તો મિત્રો VB બરાબર તો હવે 0 છે, કારણ કે હું કયા અંતરેથી લાવ્યો? અનંત અંતરેથી લાવ્યો. તો એ વખતે VA W infinity to A by small m. આવું થાય. ચલો મિત્રો ઓકે છે. તો આ સ્થિતિમાન કહેવાય. પછી મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે આપણે ગુરુત્વીય સ્થિતિમાનની વાત કરવાની. આનો અર્થ મિત્રો આપણે જે બિંદુ પસંદ કરવાના છે એ કોકના કોક ક્ષેત્રની અંદર હશે. માની લઈએ કે આ એ બિંદુ જે છે એ બિંદુ માની લો કે કોઈના ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું માની લો કે m દળ ધરાવતો પદાર્થ, ખૂબ ભારે પદાર્થ હું માની લો કે અહીંયા ધારી લો. તો એનો અર્થ શું થાય કે આ એ બિંદુ જે છે એ આના ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું છે. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે બી બિંદુને હું માની લો કે ઇન્ફિનિટી અંતરે ધારી લઉં તો VB તો 0 થવાનું. V infinity તો 0 થવાનું. આ બિંદુ પાસેનું સ્થિતિમાન શૂન્ય છે. પણ મિત્રો ધ્યાનથી સમજજો કે જ્યારે તમે m દળ ધરાવતા પદાર્થને એ બિંદુ પર લાવવા જશો તો આ m દળ અને આ સ્મોલ m દળ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે. એટલે તમે આને સહેજ પણ ધક્કો મારશો તો આ m દળ ધરાવતો પદાર્થ એ તો એ બિંદુ તરફ ચાલવા માંડવાનો. તો મિત્રો ધ્યાનથી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર. બીજી વાત એ છે મિત્રો કે આ m દળ ધરાવતા પદાર્થને તમારે એ બિંદુ પર એવી રીતે લાવવાનો છે કે જેથી એનો વેગ ના બદલાય, એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય. તો તમે આ સૂત્રો લગાવી શકો. એ સિવાય આ સૂત્રો ના લગાવી શકો. તમે આના ઉપર જે કંઈ ગુરુત્વાકર્ષી બળ લાગે એ બળના કારણે આ m દળ ધરાવતા પદાર્થને એવી રીતે તમારે લાવવાનો છે કે જેથી રસ્તાના પ્રત્યેક બિંદુ પાસે એની ગતિ નિયમિત વેગવાળી ગતિ હોય. હવે મિત્રો સ્વાભાવિક છે કે આ m દળ ધરાવતા પદાર્થને જેમ જેમ તમે નજીક લાવતા જશો તેમ તેમ એનો વેગ તો બદલાશે.
એટલે આ બાજુ કયું બળ લાગતું હશે? ગુરુત્વાકર્ષણ. જે દિશામાં તમે લાવી રહ્યા છો એ દિશામાં એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે તમારે આને જો એનો વેગ નિયમિત રાખીને લાવવો હોય તો તમારે એની ઓપોઝિટ દિશાની અંદર કંઈક બાહ્ય બળ લગાડવું. અને બહુ સ્પષ્ટ વાત છે કે આ બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ અને ગુરુત્વાકર્ષણ બળની કિંમત લગભગ સરખી થાય તો એના ઉપર લાગતું પરિણામી બળ 0 થાય. અને પરિણામી બળ 0 થાય તો પદાર્થનું દળ અને પદાર્થની વેગ નિયમિત રહે. તો તમે એમ કહો કે સાહેબ તો પછી એનો આવે કેવી રીતે? તો મિત્રો ધ્યાનથી ગુરુત્વાકર્ષણ બળની જે કિંમત છે એ કિંમત લગભગ બાહ્ય બળ છે. પણ આપણને ખબર છે કે આ બળની કિંમત જો આના કરતા વધારે નહીં હોય તો વિધેય આવવાનું નથી. માટે હું તમને કહું છું કે વિદ્યુત અને ગુરુત્વીય સ્થિતિમાં જે તમે VA શોધો છો ઇન્ફિનિટી ટુ A બાય સ્મોલ m. મિત્રો આ જે કાર્ય છે ને એ એક્સટર્નલ ફોર્સનું બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. અને માટે જો આ સ્મોલ m દળ ધરાવતા પદાર્થને તમે અહીં આગળ એ બિંદુ પર લાવી દો તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન VA માઈનસ GM અપોન માની લો કે આ બંને વચ્ચેનું અંતર r હોય તો તમને આટલું મળે. મિત્રો બરોબર ધ્યાનથી VA માઈનસ GM અપોન r જેટલું પ્રાપ્ત થાય. અને આ બે વસ્તુઓ આપણે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કયું અંતર છે? તો આ m દળ ધરાવતો જે પદાર્થ છે માની લો કે m દળ ધરાવતો પદાર્થ અહીંયા છે તો અહીંયાથી અંતર r છે. તો મિત્રો આપણે આની તારવણી પણ જોવાની છે. તો સ્થિતિમાન ઋણ કેમ લેવામાં આવે છે? આ નેગેટિવ સાઈન કેમ છે? કારણ કે આપણે જે દિશામાં બાહ્ય બળ લાગતું હતું એની ઓપોઝિટ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે. અને આ તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે. એટલે આપણે એ કાર્યને m વડે ભાગ્યા તો જે તે દળ જેટલું એનું સ્થિતિમાન જે તે બિંદુ પાસે કેટલું હશે એ સ્થિતિમાન આપણને પ્રાપ્ત થઈ જાય. મિત્રો આપણે તો પૃથ્વી, સૂર્ય, ચંદ્ર એ બધાની વાતો કરવાની. તો માની લઈએ કે આ પૃથ્વી જેની ત્રિજ્યા માની લો કે r છે, એનું દળ માની લો કે m છે. તો મિત્રો જો માની લો કે પૃથ્વીના કેન્દ્રથી r અંતર એ p બિંદુ છે. પ્રશ્ન એ છે આ p બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? તો આપણે શું વિચારવાનું? એક સ્મોલ m દળ ધરાવતો પદાર્થ ઇન્ફિનિટી અંતર વિચાર. એ ઇન્ફિનિટી અંતરથી એને ધીમે ધીમે આ બિંદુ પાસે લઈ જાય તો આવશે તો ખરો, પરંતુ એનો વેગ અચળ નહીં. અને વેગ અચળ ના રહે તો આપણે એની વિરુદ્ધ દિશાની અંદર કઈ બાહ્ય બળ લગાડવું પડે. તો એ દરમિયાન થતું કાર્ય શોધવું પડે. તો Vp નો જવાબ શું આવે? Vp W ઇન્ફિનિટી ટુ P ભાગ્યા 100. આ એનો જવાબ. આ બિંદુ પાસેનું સ્થિતિમાન. તો એ જવાબ હમણાં મેં સૂત્ર આપ્યું Vp કેટલું આવશે? માઈનસ GM E અપોન r². તો પૃથ્વીના કેન્દ્રથી જો r ઇઝ ગ્રેટર ધેન re એવા બિંદુ પાસે એનું સ્થિતિમાન કેટલું હશે? Vp માઈનસ GME અપોન સ્મોલ r બાહ્ય બળ દ્વારા થતું કાર્ય અને ભાગ્યા એટલો સમય. હવે મિત્રો ધ્યાનથી સમજો. આ શું છે? તો કે કાર્ય. આ શું છે? તો કે દર. તો કાર્યનો એકમ શું? તો કે જૂલ. એમનો એકમ શું?
તો કે કિલોગ્રામ. તો પછી વીપી નો એકમ, વીપી સ્થિતિમાન નો એકમ, આને હવે ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. વીપી નો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ. એનું પારિમાણિક સૂત્ર જોઈએ છે m1 l2 t-2 ભાગ્યા m1 m1 કેન્સલ. તો પારિમાણિક સૂત્ર આવશે E L2 t-2 અને mg કાર્ય છે, અદિશ રાશિ. તો મિત્રો ધ્યાનથી મેં કાર્યને m દળ વડે ભાગી નાખ્યા. તો આનો અર્થ એવો થાય કે એકમ દળ પર થતું કાર્ય. એટલા માટે આપણું પાઠ્યપુસ્તક આવું બોલે છે, અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે જે તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. એનું પારિમાણિક સૂત્ર મેં તમને શોધાયું છે m0 l2 t-2 અને આ કાર્ય છે માટે અદિશ રાશિ. અદિશ રાશિ. મિત્રો આપણે બાહ્ય બળ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. આનો અર્થ છે આપણે બાહ્ય બળ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે અને પરિણામે આ સૂત્રની અંદર નેગેટિવ સાઇન આવે. બરાબર મિત્રો સમજો. હવે માની લો કે આ P બિંદુ હું પૃથ્વીની સપાટી પર ધારું. પૃથ્વીની સપાટી પર ધારું તો સપાટી પર રહેલા કોઈ પણ બિંદુ આને Q બિંદુ નામ પાડવાનું. તો એનું સ્થિતિમાન કેટલું થાય? તો -gme/i. મિત્રો સાદી ભાષામાં આનો અર્થ શું થાય તે બરોબર સમજી લો. એકમ દળ ધરાવતા પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર લાવવા માટે કરવું પડતું કાર્ય, ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય મીન્સ સ્થિતિમાન. હવે મિત્રો આપણે ક્ષેત્રની વિરુદ્ધ જેટલું કાર્ય કરીશું તો એ જેટલું કાર્ય કરીશું એ એકમ દળ ધરાવતા પદાર્થની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. અને માટે જે તમે VQ નું સૂત્ર લખો છો, તમે VP નું સૂત્ર લખો છો, એ ખરેખર છે શું? સ્થિતિ ઊર્જા. પણ કોના માટે? એકમ દળ ધરાવતા પદાર્થની સ્થિતિ ઊર્જા કહેવાય. તો મારે માની લો કે હવે હું m દળ ધરાવતો પદાર્થ લઉં તો એકમ દળ ધરાવતા પદાર્થ માટે, એકમ દળ ધરાવતા પદાર્થ માટે કાર્ય કેટલું? તો કે Vp કેટલું? તો જે m દળ ધરાવતા પદાર્થ માટે કાર્ય કેટલું? તો મારી પાસે આવું આવવાનું Vp * m. પણ આ મિત્રો શું છે? આ એની ટોટલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. એટલે આને દર્શાવજો હું u વડે. સ્મોલ m દળ ધરાવતા પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો આપેલ બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય આપેલા m દળ ધરાવતા પદાર્થની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. અને એ કેટલું હોય? તો Vp ની કિંમત તો આપણને ખબર જ છે -gme/m/. આ અંતર લઈએ તો આટલી, અને જો પૃથ્વીની સપાટી પર લઈએ તો E = -gme/m. આ શું છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. આ શું છે? સ્થિતિમાન. સ્થિતિમાન માટે એકમ દળ ધરાવતો પદાર્થ લેવાનો. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે એક બિંદુ પાસે m દળ ધરાવતો પદાર્થ લેવાનો.
चलो मित्रों ओके છે તો ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બંને વસ્તુઓ તમારી સામે પડી છે માત્ર ને માત્ર મિત્રો ધ્યાનથી સાંભળી લેજો આપણે ભવિષ્યની અંદર આ મુદ્દાનો ઉપયોગ ફરીથી કરવાનો છે પારમાં એ વખતે આપણે વિદ્યુત સ્થિતિમાન ભણવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણવાનો છે કોન્સેપ્ટ એનો એ જ છે અહીંયા દળ ધરાવતા પદાર્થો છે પેલા વીજભાર ધરાવતા પદાર્થો હશે અને કોકનું વિદ્યુત ક્ષેત્ર હશે અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે પણ બંનેના કોન્સેપ્ટો જે છે એ કોન્સેપ્ટો સેમ છે એક વખત તમે જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન નક્કી કરી નાખ્યું પછી તમારે માની લો કે એવી કોઈ રચના આપેલી હોય તો એના માટેનું સ્થિતિમાન કેટલું થાય એ ગણવું હોય તો તમે ગણી શકો તો કેવી રીતે ગણાય તો મિત્રો જો માની માની લઈએ કે મારી પાસે એક ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે આના ઉપર m દળ ધરાવતો પદાર્થ પડ્યો છે આના ઉપર m દળ ધરાવતો પદાર્થ પડ્યો છે આના ઉપર m દળ ધરાવતો પદાર્થ પડ્યો છે મને એમ કહે છે એના મધ્ય કેન્દ્ર O પાસે સ્થિતિમાનની ગણતરી કરો તો અહીંયા આ ને સ્મોલ p બાજુનું માપ અને સ્મોલ a આપેલું છે તો મિત્રો જે બિંદુ પાસે આપણે સ્થિતિમાન શોધવું છે બરાબર ધ્યાનથી અહીંથી આર્યુ અંતર અહીંથી આર્યુ અંતર અહીંથી આર્યુ અંતર તો સરખું થવાનું તો O બિંદુ પાસે આને a કહી દઉં અથવા તો 1 2 3 કહી દઉં 1 2 અને 3 કહી દઉં તો અહીંથી આર્યુ અંતર આ જેટલું હશે તો આનું એકનું સ્થિતિમાન કેટલું હશે એકનું સ્થિતિમાન v1 gm upon small r જેટલું હશે હવે આ તો સ્થિતિમાન છે સ્થિતિમાન તો અદિશ રાશિ તો મારે આ ટોટલ સ્થિતિમાન vo શોધવું હોય O બિંદુ પાસે સ્થિતિમાન તો v1 v2 v3 બિલકુલ સર તો અંદર કિંમતો મૂકી દો તો E gm upon r પણ બધાની કિંમત તો સરખી જ છે 3 times E -3 times પણ r ની કિંમત મારે શોધવી પડે તો r કેવી રીતે શોધવું ચલો ધ્યાન જો અહીંયાથી એક લંબ દોરી નાખો એટલે આ બાજુનું માપ a/2 થઈ જશે આ તો સમબાજુ ત્રિકોણ છે એટલે આ 30 તો પૂરો થયો મારે આ અંતર શોધવાનું છે હવે એ તો કરવાનું છે એટલે આનો cos લઉં sin તો લેવાય કારણ કે sin એટલે સામે આવે સામેનું માપ મને ખબર નથી એટલે આનો cos લઉં cos 30 પાસે ભાગ્યા કરો તો therefore r a/2 cos 30 તો r a/2 cos 30 એટલે √3/2 પગલો કેન્સલ એટલે આધી કિંમત આવી ગઈ a/2 આની અંદર મૂકું તો E -3gm upon small r ની જગ્યાએ a/√3 ગયો તો જવાબ આવે E -3√3gm by small p તો આ બિંદુ પાસેનું આ બધા જ દળોના કારણે સ્થિતિમાન કેટલું હશે VO આ સ્થિતિમાન શોધી દેવાનું ચલો મિત્રો અર્થ શું થાય ફરીથી જાણો આનો અર્થ ખરેખર આવો અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને આના ક્ષેત્રમાં મુખ ક્ષેત્રની વિરુદ્ધમાં O બિંદુ પર લાવી રહ્યો છું અને એ માટે મારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ જે કાર્ય કરવું પડશે એ કાર્ય શોધવું પડશે પણ હવે તો આપણને સૂત્ર ખબર જ પડી
એટલે આપણે તો સીધી સૂત્રમાં કિંમત જ મૂકવાની. ચલો મિત્રો આવો માની લો કે ચોરસ માની લો મિત્રો તમે ઉતારતા રહેજો પૂર્વ અગત્યના ક્વેશ્ચનો છે 12મા ધોરણની અંદર કામનો આવેલા છે. માની લઈએ કે મને ચોરસ આપે આ રહ્યો ચોરસ આના ઉપર એમ દર ચોરસનું માપ એક બાજુનું માપ માની લો કે સ્મોલ a તો O બિંદુ પાસે સ્થિતિમાન તમારે નક્કી કરવાનું છે. તો અહીંથી આ નું અંતર માનો કે આ ધારી તો 4 દળ છે તો O બિંદુ પાસેનું સ્થિતિમાન v1 v2 v3 v4 4 ટાઈમ્સ થશે તો -4 ટાઈમ્સ gm બાય સ્મોલ r શોધી લો. r શોધવા માટે અહીંયાથી લંબ દોરીશ એટલે r એ a/2 થશે. આ ખૂણો 45 નો થશે. આ તો ચોરસ છે તો મિત્રો આપણે આ જાણીએ તો cos 45 પાસે a/2 ભાગ્યા સ્મોલ. therefore r is equal to a upon 2 cos 45. तो r is equal to a by 2√2 cos 45 की तो r √2 થઈ જશે એટલે a by √2 અંદર કિંમત મૂકી તો vo is equal to -4 gm by small r a by √2 ને ઉપર લઈ vo is equal to -4 √2 gm by small t. મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નો છે પણ મિત્રો પહેલા તમે સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આ બંને કોન્સેપ્ટો વ્યવસ્થિત સમજજો. અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને જે તે બિંદુએ લાવીએ તો સ્થિતિમાન અને જો m દળ ધરાવતા પદાર્થને લાવીએ તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. કાર્ય કરશો એટલે કાર્ય જેટલી ઊર્જા જે તે પદાર્થની અંદર કારણ કે આ તો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થાય. બરાબર છે તો મિત્રો બરોબર નોંધ કરો અને આગળ વધવું છું જરા. હવે જો મિત્રો બે વસ્તુ તમારે યાદ રાખવાની. નંબર 1 કોઈ પણ બિંદુ પાસેનું સ્થિતિમાન Vp = -gm upon small r. પછી m ની m જે છે એ જે પ્રમાણે તમે પૃથ્વી આપી હશે તો તમે m લખશો. તમને સૂર્ય આપ્યો હશે તો તમે ms લખશો. તમને ચંદ્ર આપેલો હશે તો તમે m લખશો. પણ જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન હંમેશા આ સૂત્ર છે અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આ બિંદુ પાસેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા Vp = -gm m upon small r. મિત્રો આ બરોબર ધ્યાનથી સમજો. આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. હું તમને ફરી યાદ કરાવું અનંત અંતરેથી એકમ દળ ધરાવતો પદાર્થ. બરાબર અનંત અંતરેથી m દળ ધરાવતો પદાર્થ ને આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં જે તે બિંદુએ લાવીએ છીએ. ચાલો કે મિત્રો આમ તો બંને ઊર્જાઓ છે પણ પેલી એકમ દળ માટેની આ m દળ. હવે મિત્રો આપણને એક સ્વાધ્યાયની અંદર એક ઉદાહરણ દાખલો આપેલો છે જેની અંદર મને એક ચોરસ આપેલો છે. આવો એક ચોરસ છે l લંબાઈનો એક ચોરસ છે. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો. હવે ચોરસના ચાર શિરોબિંદુઓ જે છે 1 2 3 અને 4 એના ઉપર m દળ ધરાવતો કણ મૂકેલો છે.
મને પ્રશ્ન પૂછ્યો છે કે આની કુલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી હશે? કુલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી હશે? આનો અર્થ મિત્રો શું થાય કે આ ચાર શિરોબિંદુઓ જે ચોરસના બતાડે ને એના પર ખરેખર કશું નથી. હું વાળા પરથી અનંત અંતરેથી સ્મોલ m દળ ધરાવતા પદાર્થોને આ જે તે શિરોબિંદુ પર લાવ્યો. ખ્યાલ આવે છે? તો માની લો કે આ શિરોબિંદુ નંબર 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે. તો મારે અનંત અંતરેથી m દળ ધરાવતા પદાર્થને આ શિરોબિંદુ પર લાવવું છે. ત્યારે મિત્રો આ ત્રણેય દળ નહીં હોય. આનો અર્થ શું થયો કે હું ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હાલ છું જ નહીં. એટલે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. એટલે આને આ m દળને જ્યારે આના ઉપર લાઈશ 1 પર ત્યારે કરવું પડતું કાર્ય = 0. પણ હવે જો આને લઈશ ને તો હવે આ બિંદુ 2 એ આના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે એટલે કાર્ય મને મળશે. હવે જો આ બિંદુ છે ને આ બંનેના ક્ષેત્રમાં છે એટલે એ દરમિયાન કાર્ય મળશે. આને તારે આ ત્રણ દળનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હશે. તો મિત્રો આવા કિસ્સાઓની અંદર એની કુલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, ચલો ચોરસની કુલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U બરાબર, જોજો મિત્રો, હવે તમારે મિત્રો આનો જોડો ગણવો બધી જોડો, કારણ કે આના વચ્ચેનું અંતર ક્યાં છે, આના વચ્ચેનું પણ મિત્રો જો અહીંયાથી આ જોડો હું પસંદ કરીશ તો એના વચ્ચેનું અંતર બદલી જશે. તો એ જોડો કેવી રીતે લખવાની મિત્રો ધ્યાનથી, અહીં 1 2 3 4 નામ પાડેલા છે. તો મિત્રો જો U12 પ્લસ U13 પ્લસ U14 આવી ત્રણ જોડો છે. U12 U13 U14 બરાબર છે, કારણ કે આપણે અંતર આ લેવાનું છે. હવે 2 ને પકડવાનું, તો 2 ને પકડું U23 પ્લસ U24 એક આંકડો વધારે 1 થી ચાલુ કર્યું 1 2 1 3 1 4 2 3 2 4 હવે પ્લસ U34 આવી 6 જોડો છે. હવે એ 6 જોડોના તમારે જવાબ મૂકી દેવાનો છે. ખ્યાલ આવ્યો? આ 6 જોડોના તમારે અહીંયા નીચે જવાબ મૂકી દેવાનો છે. તો મિત્રો જો અહીં ઘડી U12 જોજો, હો U12 એટલે આ જોડ થઈ, આ જોડ થઈ. તો જો મિત્રો માઈનસ આમ G m into m upon r. આની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આ જોડની આટલી હોય. ઓકે, ચલો વત્તા, હવે જો વત્તા U13 એટલે આ કર્ણ થશે, આ કર્ણ થશે. તો આની બાજુનું માપ L છે, તો આની બાજુનું માપ L. તો કર્ણને r વડે દર્શાવો તો r ની કિંમત કેટલી થાય? r² = L² + L², r² = 2L², r = √2 * L. તો મને આના વચ્ચેનું અંતર ખબર પડી. તો અહીંયા શું આવે? પણ માઈનસ G. હવે જો m * m બધે દળો હરખા છે એટલે અહીં શું લખી m² ભાગે કેટલું અંતર? √2 * L. ચલો માઈનસ 14, તો 14 એટલે એના વચ્ચેનું અંતર તો અહીંયા જ છે એટલે G m² / L. ચલો 2 3, હવે 2 3 જો આ 2 3 જોડ છે 2 3 અંતર કેટલું L છે માઈનસ gm² / L માઈનસ 2 4 જો 2 4 આના વચ્ચેનું
એટલે વળી પાછું √2 ઇન્ટુ l આવશે એટલે gm² ભાગ √2 ઇન્ટુ l અને માઈનસ છેલ્લી જો 3 4 જો 3 અને 4 એના વચ્ચેનું અંતર તો યાદ તો માઈનસ gm² ભાગ્યા l જો l એવી ચાર જોડો તમે તો u is equal to minus 4gm² by l 4 times અને પેલી કેટલી જોડ છે √2 into l બે જોડ તો minus 2gm² ભાગ્યા √2 into l તો આ તંત્રની આ ચોરસની टोटल गुरुत्वीय स्थिति ऊर्जा U is equal to चलो नेगेटिव साइन बाहर काढो gm² by l बाहर काढो आમાંથી બગડો બહાર કાઢો તો અંદર શું અંદર જો gm² બહાર l બહાર આનો 4 છે એટલે l અહીંયા વધશે કે ઓછા માઈનસ સાઇન બહાર કાઢી એટલે પ્લસ આવશે अब બગડો બહાર છે અહીં ગણી gm² बार l बार 1 बाय जवाब आनो તમારો જવાબ તો મિત્રો આ જોડ લખતા તમે શીખી જાઓ જો 1 થી શરૂઆત કરો 1 2 1 3 1 4 પછી 2 થી ચાલુ 2 3 2 4 પછી 3 થી ચાલુ 3 4 બધી જોડો આવી ગયા હવે જો માનો કે મને ત્રિકોણ આવી 1 2 3 m m આની મારે સ્થિતિ ઊર્જા તો u is equal to u12 plus u13 u12 plus u13 3 એ લોકો થઈ હવે 2 લેવો પ્લસ 2 3 હવે કશું ત્રણ જોડો રચાય મિત્રો બરોબર ધ્યાનથી સમજજો વસ્તુને આ જોડો તમને ખબર પડી ગઈ હવે મિત્રો બીજો એક પ્રશ્ન પૂછ્યો છે આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન પૂછ્યો છે આના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થાય સ્થિતિમાનનું સૂત્ર તૈયાર જ છે તો મિત્રો અહીંથી r નું અંતર જે છે એને r' કહો પેલાને r કીધું ના એટલે આને r' કહો તો ઓ કેન્દ્ર ચોરસના કેન્દ્ર ગુરુત્વીય સ્થિતિમાન VO is equal to minus 4 times of V1 બધાનું સ્થિતિમાન તો સરખું જ હશે એટલે માઈનસ હતી 4 times of V1 4 times of V1 હતો V1 ની અંદર નેગેટિવ સાઇન તો આવી ગયો પણ અંતર કેવું લેવાનું is equal to 4 times of Gm upon R R' હવે r' માં શોધવો પડે તો મિત્રો અહીંયાથી લંબદૂર કરો તો આ અંતર l/2 થશે આ અંતર l/2 થશે એટલે આ નો ખૂણો 45 થશે તો cos 45 is equal to l/2 into r' તો r' કેટલો થશે r' is equal to l/2 cos 45 cos 45 એટલે 1/√2 is equal to l/2 r' ની કિંમત l/√2 તો is equal to minus 4 gm upon l/√2 √2 ને ઉપર લઈ લો is equal to minus 4√2 gm by l આ સ્થિતિમાન મિત્રો જો જરા minus 4√2 gm by small l અને પેલાની ગણતરી એને ચોપડીએ કઈ આંકડાકીય માહિતી આ જવાબ આપેલો છે અને પછી એને ગણતરી કરી અને એનો જવાબ જરૂરી નથી જવાબ છાપ્યો છે -5.41 gm² by l આવું લાવવાની કોઈ જરૂરિયાત નથી ચલો ઓકે છે